તો વલસાડ જિલ્લાના ગુંદલાવ જીઆઈડીસીમાં શ્રીજી એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ કંપનીમાં રવિવારે સાંજે ભયાનક ઘટના સર્જાઈ। ખેરગામ પટેલ ફળિયામાં રહેતા 43 વર્ષીય તારીકભાઈ રમણભાઈ ધોડિયા પટેલ કંપનીના મેઇન ગેટ ખોલતી વેળાએ ગેટ તેમના ઉપર પડી જતા ગંભીર ઇજાઓને ભોગ બન્યા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા। પરિવારજનોએ ઘટનાના પગલે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ઘટના અંગે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને વધુ વિગતો મેળવવા તપાસ ચાલુ રાખી છે। કંપનીમાં ગેટ અને અન્ય સલામતી વ્યવસ્થાઓની યોગ્યતા અંગે પણ તપાસ હાથ ધરાઈ રહી છે। આ દુઃખદ ઘટનાએ કર્મચારીઓ અને સ્થાનિક વિસ્તારોમાં ચિંતા અને શોકનો માહોલ સર્જ્યો છે। સ્થાનિક લોકો અને સંબંધીઓએ પરિવારમાં સહાનુભૂતિ વ્યક્ત કરી છે। પોલીસે આગળની તપાસ દરમિયાન અકસ્માતનું સાચું કારણ જાહેર કરવાની ખાતરી આપી છે।